કેમ છો મિત્રો? તો સ્વાગત છે બધાનું એક નવા વિડીયોમાં. તો આજે આપણે આવેલા છે ખાડીમાં પકડવાનું છે આજે આપણે લેવટા, જે આપણે એમ જોયા આપણા વિડીયો ચેનલ પર છે, જે આપણે વાવરી માંડીને પકડીએ, પછી આપણે ગોલવામાં બી બધું મિક્સ મચ્છી આવે તેમાં બી લેવટા રહી. તો આજે તમને મેં બતાવવાનું છે હાથથી કાદવમાંથી કેવી રીતે કાઢીને પકડાય. આ છે ને એકદમ જૂનામાં જૂની ટેકનિક છે, જૂની પદ્ધતિ છે, એકદમ જૂની, જે શાયદ આ બધું નથી આવેલું ત્યારથી આ અમારા માછીમાર ભાઈઓ આજ હાથથી પકડતા હતા. તો તમારે આજે હાથથી પકડીને બતાવવાનું છે. ને આજે આપણે લાવેલા છે સ્ટેન્ડ, આપણું જો સ્ટેન્ડ. ને એક ભાઈએ કમેન્ટ કરેલો હતો તમે પકડે તો ટૂનીથી પકડો જોઈએ. તો આપણા પાસે ટૂની મોટી નથી પણ નાનલી લાવેલા છે, જેમાં આપણે ભરવાના છે. તો ચાલો આપણે પકડીએ. ત્યાં છે ને આ બે જગ્યા પર જીવે, જે ખાડીના પાણીમાં પણ જીવે ને ઉપરના ભાગમાં પણ જીવે. તો આ આપણે પકડીએ. ને આને પકડવાનું બહુ આસાન નથી, જો હાથથી કાઢે ને તો બહુ મુશ્કેલ હોય, પણ જે આપણે માછીમાર હોય તો એને આવડતું જ હોય. તો તમને વિચાર આવતો હશે કે આ મને કેવી રીતે આવડે? તો મેં તમને કેમ, આ સિક્રેટ વાત છે, કોઈને કહેતા નહીં. આ છે ને એક આપણી મિત્ર હતી, તે એમાં બહુ એક્સપર્ટ હતી. તો તેના સાથે સાથે આપણે પણ આ બધું શીખી લીધેલું આપણે. તો આજે આપણે એ જ ટેલેન્ટ બતાવવાના છે. તો તમને વિચાર આવતો હશે કે કોણ હતું? ને એટલે વિચાર તો આવતો હશે, જે મારો એક ખાસ મિત્ર છે એના માટે આ કીધું, કેમ કે એ મારો પૂરો વિડીયો જોઈ ને એને એક શક ભરાવવા માટે કીધું, એના કારણે. તો તે આપણે વિચાર આવે કે આપણે સાથે હોતે તો બે જણ પકડતે ખૂબ, ને વિડીયો બનાવતે, ને સાંજે એ વેચવા જાતે, ને આપણે સાંજના ભજીયા ખાતે. હજુ વધારે પણ વાત કહેતે, જુઓ આજે કેટલી ખુશી છે, કેમ કે કોઈની યાદમાં પણ આજે એક આપણે વિડીયો બનાવવાનો છે. તો વધારે નહીં કહેવાય, કેમ કે પછી આપણે ઘરે બી જવાબ આપવા પડે, વધારે વાત પકી જાય તો એના કારણે એટલું જ કેમ. ને આપણી પબ્લિક તો બધું ખબર છે કે બધી 30+ જ છે, એટલે શાયદ મેરેજ થઈ ગયેલા હશે એવું, એટલે આપણે ઘરે બી જવાબ આપવાનો છે, એટલે વધારે કંઈ કહેતા નહીં મળે. તો ચાલો આપણે પકડીએ, પહેલે તમને બતાવીએ. તો મિત્રો, એકલું વિડીયો બનાવવાનું બહુ મુશ્કેલ હોય, એના કારણે જો સ્ટેન્ડ આવી રીતે લગાવેલું છે આપણે અહીંથી. ના આપણી છે ટૂની, નાનલી, એકદમ નાનલી એટલે મીડિયમ સાઇઝ છે. તો જોયા આજે આપણે શાક પૂરતા મળે કે નહીં મળે. મહેનત તો પૂરી કરવાના છે, ને આપણા પર ટેલેન્ટ તો ભરપૂર છે. આમાં બી આપણે એક્સપર્ટ જ છે. તો તમને બતાવું, આ ખાડી છે, એમાં જ આપણે હમણાં દરમાંથી બધી ખણીને કાઢીએ. તો ચાલો જાય આપણે. આમ પહેલાં જોઈ લે, પછી આપણને એમાં દર જોવાનું રહે, કે આ દર જોઈને પછી ખબર પડવા જોઈએ, ને પાછા ખણીને કાઢીએ. તો ચાલો. દર છે જો પાણીવાળી, આમાં હોવું જ જોઈએ. આ એક દર છે, આ ટેકનિક બહુ જબરદસ્ત છે. એ ચાલી ગઈ. આઈશ હજુ હશે શાયદથી, કેમ કે એક દરમાં 2 થી 3 હોય. આજો આ છે ને આપણે એકલા છે ને મોબાઈલ ને બધું આવું બધું સ્ટેન્ડ ને બધું છે, એટલે એના કારણે. આજો એક પકડવામાં કેટલી મુશ્કેલ થઈ ગઈ. આ જુઓ, એક પહેલી પકડી આપણે. તો મિત્રો, આમાં આ ખાડી પર આપણે નીચે ઉતરી તો ગયા છે, પણ એક હાથનું કામ નહીં મળે, કેમ કે એક હાથથી આપણે વિડીયો બનાવતા છે ને એક હાથથી પકડતા છે, એટલે થોડું મુશ્કેલ છે. તો જરા એમ ઉપર જતા જાય ને જેટલી પકડાય એટલી તમને બતાવતા જાય. બહુ મુશ્કેલ છે એમાં, કેમ કે 2 હાથથી હોય તો આપણે તરત પકડી લે. ઉપર જઈને પછી આપણે સ્ટેન્ડ લગાવીએ ને પછી પકડીને તમને બતાવીએ. સ્ટેન્ડ લગાવે તો જરાક દૂરથી આવશે, પણ બતાવે તમને પકડીને. આજે એક આપણે મોટી દરમાંથી કાઢીએ. મોટી દર છે એમાં કાઢી જોઈએ. હા, આ જો દર છે. ઓહો હો, હા જો ખરબો એવો, એને બી પકડી લે આપણે. આ જો અહીંયા આપણે ભરીએ ને આવી રીતે કાદવમાંથી કાઢવાનું બહુ મુશ્કેલ છે ને વિડીયો બનાવવાનું બી. પણ તમને
ભારે ભારે બધું પકડીને બતાવીએ. ચાલો આગળ જાય. તો આપણને અહીં એક દર જોવા મળી છે. જુઓ કાઢીએ આપણે, ફૂલ કાદવવાળી જગ્યા છે. આ જો અંદર છે, અંદર કાદવમાં એટલે સમજ નહીં પડે. પણ હવે નહીં જવાય એને. આ જો તો આ વાળી કાદવવાળી જગ્યામાં છે. જુઓ કાઢીએ આપણે. આ દર ક્યાં છે ને? ઓહો, એક નાનલી છત. આજો એક મળી છે આપણને. પાછી જતી રહી. આવી રીતે કાદવમાં ફૂલ આપણે ખણીને કાઢવા પડે. ચાલો એમ ધીરે ધીરે કાઢતા જાય. જો આવી દર હોય ને એને પગથી કેવી રીતે કરવાનું બતાવો તમને. આ દર છે, આ અહીંયા એને પગ મારવાનો અહીંયા, એટલે એની એ જો બે હાથી જતી રહીને. હવે એને અહીંયા પકડીએ આપણે. ઓહો, હા જો તો પણ હાથમાં નહીં આવે. આ કાદવમાં એ ચેમ્પિયન હોય, પણ આપણે બી કાદવમાં ચેમ્પિયન. આ જો બે છે ને એમાં, તો હજુ એક હશે. અહીંયા એક દર પાડી છે. દર આપણે પગ મારેલો છે, જોઈએ. હા આ જો ધોઈને બતાવો તમે. ધોવાઈ ગયા તો અહીંથી જ જતી રહી. હવે અરે આજો 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 એને તો પકડીને રહીએ આપણે. આપણા હાથથી નહીં બચે. આજો આપણો હાથ એટલે બહુ ખતરનાક હાથ છે. આ જો દર આખી પાણીવાળી છે, એટલે આમાં તો છે જ, પણ મુશ્કેલ બહુ છે. કેમ કે વિડીયો એક સાઈડે બનાવતું જાણું ને હાથ મારવાનું ને તેવું છે બધું. આ જો છે બેસી જાય આપણે. આ જો મૂકી દે. હજુ હશે. ઓહો, નહીં મળે. આપણે જોયું છે આ દરમાં છે ને બે જતી રહી. બે એને કાઢીએ આપણે. પગ મારીને કાઢવા પડે. આ એક હાથમાં આવી ગઈ, એક જતી રહી. એક હાથમાં આવી ગઈ, એક હાથમાં આવી ગઈ. બરાબર પકડવા પડે એને. બેવ છે હાથમાં. આજો એક જતી રહી. બીજી હસશે કે છે જતી રહી. જવા લે. હજુ આપણે આપણું સ્ટેન્ડ કાઢ્યું નહીં મળે, કેમ કે પવન બહુ છે. જ્યાં પવન ઓછો લાગે ને ત્યાં કાઢું ને પછી આપણે પકડીએ. ત્યાં સુધી બન્યા રહો. હજુ તો મને આમ જ બતાવું. પવન બહુ ને એટલે જરાક સ્ટેન્ડ પડીએ તો પણ મુશ્કેલ થઈ જાય એના કારણે. ચાલો હજુ જાય પકડીએ. અહીંયા એક દરમાં પગ માર્યો તો દેખાયેલી છે. અહીંયા આપણે બહુ જબરદસ્ત પકડ્યા. હા નીકળી. હવે એને એક નંબર એક પંજામાં જ પકડવા પડે છે. હા નહીં તો એ જતી રહી. 1 2 3. હા જો આ કેવી ભાઈ ગઈ. હવે એને આપણે અહીંથી પકડીએ, કેમ કે આપણા હાથથી બચવાનું બહુ મુશ્કેલ કામ છે.
ક્યાં જતી રહી? અહીંયા જ છે. બહુ મહેનત કરાવે આમ તો એ. આ જો ફાઇનલી એટલી મહેનત કરે ત્યારે આ મળે. તો હવે ચાલુ થશે આપણો બીજો રાઉન્ડ, જે આપણે સ્ટેન્ડ પરથી તમને બતાવું. હવે કેમ કે આપણા 2 હાથ ફ્રી થઈ જશે ને હવે જોજે કેટલા પકડું તે. હવે તમને જોવા મજા આવશે. આજો બીજી आज કેટલી મોટી સાઈઝ. આજો તો આ ખાડી છે ને એના પાસે આપણે એક દર જોઈ છે. અહીંયા આપણે પકડી જોઈએ. હા અહીંયા પકડાઈ ગઈ. અહીંયા દર છે બધી. આ જો અહીંયા શાયદથી રહેવા જ જોઈએ, પણ એમાં છે ને દર હોય તો પહેલાં હાથ મારી દેવા પડે. હોય તો ડાયરેક્ટ હાથમાં જ આવે નીમડેમાં. ઓ જતી રહી નીમડાઈ. એક પકડવાનું તો છે જ આપણે. દર જોવા પડે દર. અહીંયા પણ નહીં મળે. આ બીજી દર મળી છે. આવી દરમાં તો હોય જ. આ જો એક આવી છે. હા હા જો જવાની કોશિશ કરી ગઈ, જતી રહી. પણ અહીંયા પાણીમાં આપણો હાથ હવે હાથમાંથી નહીં જાય. હા જો
એ પકડી લીધી આપણે. અહીંયા જગ્યા પર આપણે છેલ્લે પકડીએ. આ જો દર છે. કાઢીએ. આ જો એક તો છે અહીંયા જ, પણ આપણે મોટી અહીંયા જોયેલી છે. આ જો કેટલી મોટી સાઈઝનો છે. એક અહીંયા પણ છે, પણ આ દરમાં નીકળે કે નહીં નીકળે ખબર નહીં. એને ભરી દે પેલે. તો આપણી તો શાક પૂરતી થઈ ગઈ છે. તો મને ઘરે જઈને બતાવું કેટલી છે. આ જો આપણે એટલી પકડી લાવેલા છે. આ જો એક શાક પૂરતી વધારે છે. આજુ બધી આખું ભરી લાવેલા આપણે. તો મિત્રો જોયું આપણે કેટલી પકડેલી છે. એક શાક પૂરતું તો આરામથી જ. તો આ વિડીયો બનાવવા પાછળ મારી ખૂબ મહેનત હતી. જો તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, વિડીયોને શેર, અને હા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને મસ્ત એવી કમેન્ટ કરી લેજો. તો બસ આજના માટે એટલું જ.